फ्रांसिस ज़ावियर वंदन हो, यीशु संग निसंग अनंत रहो। फ्रांसिस ज़ावियर वंदन हो, यीशु संग निसंग अनंत रहो। जय हो, जय हो, जय हो, जय हो। फ्रांसिस ज़ावियर वंदन हो। સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરની 9 દિન ભક્તિના 9મા દિવસનો વિષય છે દયાળુ બનવું, સમર્પિત જીવન જીવવું. દયાળુ બનવું એટલે પોતાને ત્યજીને બીજાના માટે જીવવું. સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર માટે સમર્પણ એટલે ખાલી ત્યજી દેવું એવું જ નહીં, પણ પ્રેમથી, ત્યાગથી અને સેવા દ્વારા પોતાને માટે અને બીજાને માટે જીવવું. આજના વિશ્વમાં જ્યાં સ્વાર્થ અને હિંસા વધી રહ્યા છે, ત્યારે ઈશ્વર આપણને સંત ફ્રાન્સિસની જેમ દયાના સાક્ષી બનવા માટે હાકલ કરી રહ્યા છે. હે ઈશ્વર, અમને દયાળુ બનાવો, જેથી તમારી જેમ અમે બીજાઓને પ્રેમ કરી શકીએ, બીજાઓને માફી આપી શકીએ અને દુનિયામાં તમારી દયાનો પ્રકાશ બની શકીએ. હે સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર, તમારા સમર્પિત જીવનથી અમને પ્રેરણા આપો, જેથી કરીને અમે પણ દયાથી ભરેલું, પ્રેમથી ભરેલું જીવન જીવી શકીએ. હે પવિત્ર સંત ફ્રાન્સિસ, તમે રાત દિવસ જોયા વિના અસંખ્ય લોકોને ઈસુનો સંદેશ આપતા હતા. તમે ઘણીવાર સમકાલીન ઈસુપંથીઓની ઉદાસીનતા જોઈ ઉદાસ થઈ જતા અને તેમને ઢંઢોળી નાખવાનું તમને મન થઈ જતું. ઈસુપંથીઓ, માનવજાતની મુક્તિ અર્થે તમારી તમામ શક્તિઓ કામે લગાડો, એવા પોકારો પાડવાની તમને તીવ્ર ઈચ્છાઓ થઈ આવતી. ઘણીવાર ઉપદેશ દરમિયાન તમે પાપીઓને પસ્તાવો કરવા અનુરોધ કરતા, શોષણખોરોને સખત ઠપકો આપતા, દરેકને વધસ્તંભ પર જડાયેલા ઈસુ પર શ્રદ્ધા રાખવાની વિનવણી કરતા. આજે તમારો એ જ બુલંદ સ્વર અમારા અંતરાત્માને હલાવી રાખો, જેથી અમે શુભ સંદેશ અનુસાર જીવન જીવી તમારી જેમ ઈસુના સાચા શિષ્ય બનીએ, એવી અમને પ્રભુ પાસેથી કૃપા મેળવી આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. जय हो, जय